हमारे गुजरातना अमुक अमुक दलाल मीडियाओने बधाई नहीं कहतो कोई बंद बेसती पाघड़ी ना પહેરે દલાલ મીડિયાઓને કેવું છે કે તમે કેમ એવો નેરેટિવ સેટ કર્યો કે ચલો ગાંધીનગરનો નારો હતો ને 19 જ રોકાવી દીધા. કોઈએ સાચી વાત ના કરી. ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા અને ઈસુદાન ગઢવીએ શું કામ વિડીયો બનાવ્યો? દલાલ મીડિયા જેટલા છે બધાએ ફરીથી રિપીટ કરું છું કે બધાએ પોતાની ઉપર બંધ બેસતી પાઘડી ના પૂછે. કેમ કોઈએ ગોપાલને પ્રશ્ન ના કર્યો? મીડિયાએ મને સવાલ કર્યો તમે એને કેમ ના પાડો છો? એટલે આવું જે મીડિયા છે એને હું કહું છું, આમ આદમી પાર્ટીને કહેવા માંગુ છું કે તમે અત્યાર સુધીમાં જેટલી રેલીઓ કરી એક પણ રેલી સભા વગર પૂરી થઈ છે ખરી? સરકારે જ્યારે સામેથી સંદેશો આપ્યો ને કે અમારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓનું ડેલિગેશન તમને મળવા આવે છે, એનો અર્થ એવો કે એને અલ્ટિમેટમ તો પહોંચી ગયું હતું. 17 કિલોમીટરની રેલીમાં એકને તો કહેવા ના જઈએ. 19થી ગાંધીનગર પહોંચત પણ 5 મિનિટ અડધો કલાક ધીરજ તો રાખવી હતી. તમે તો એજન્ડા લઈને આવ્યા હતા. અલ્ટિમેટમ અમારું સરકાર સુધી પહોંચી ગયું હતું. આ સરકાર એમ કહે છે કે અમે ખેડૂતલક્ષી સરકાર છીએ, વાસ્તવમાં ખેડૂત ભક્ષી સરકાર છે. જેવી રીતે નરેન્દ્રભાઈ આવવાના હોય, માની લો કે આજે જાહેરાત થાય 2 દિવસ પછી નરેન્દ્રભાઈ આવવાના છે, તો રાતોરાત રોડ બની જાય છે ને, બરાબર છે? રાતોરાત ઝૂંપડપટ્ટી આડે પડદા લાગી જાય છે. એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે ભાઈ પેલા પકડો તો ખરી, આ જ રૂટ રહ્યો, આ રૂટ, બરાબર છે? હર્ષ સંઘવીને ચેલેન્જ સાથે કહું છું, તાકાત છે? આ રિલાયન્સને અને અદાણીના રૂટ બદલાવવાની તાકાત છે તમારામાં? ભલે તમે 8 પાસ તમારી ઉપર જે કોઈ આક્ષેપો લાગતા હોય, એટલા માટે જ ના પાડી હતી ભારતીય કિસાન સંઘ, ભાજપ અને આમ આદમી પાર્ટી, જે ખેડૂતોના વિરોધીઓ ત્રણેય સંસ્થાઓ છે, એણે ન કામ કરીએ તો નાની મોટી ક્ષતિઓ પણ રહે. અમે તો બધાને છૂટ આપી છે કે અમારી જ્યાં ભૂલ રહેતી હોય ત્યાં તમે અમને આંગળી ચીંધજો, અમે ભૂલને સુધારવા માટે. અત્યારે ગુજરાતના ખેડૂતો બહુ દુઃખી છે. જે રીતે ગુજરાતમાં 100થી વધારે વીજ લાઈન, એવરેજ 500 કિલોમીટરની લંબાઈવાળી, એનો મતલબ છે 1.5 લાખ થાંભલાઓ ગુજરાતમાં જે આવવાના છે. ખેડૂતોનો જે વીજ લાઈનનો પ્રશ્ન છે તેને લઈને આજે કોંગ્રેસે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જ્યાં પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ જેવા નેતાઓ હાજર રહ્યા હતા. ખેડૂતોના આંદોલનને લઈને કોંગ્રેસે નવી જાહેરાત કરી છે. સાથે આમ આદમી પાર્ટી હોય કે પછી ભાજપ હોય કે કિસાન સંઘ હોય, આ તમામ પર પ્રહાર પણ કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો ન્યૂઝ પોર્ટલની ટીમે લાલજી દેસાઈ અને પાલભાઈ આંબલિયા સાથે ખાસ વાતચીત કરી હતી, જ્યાં તેમણે ભાજપ પર અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. આવો સાંભળીએ તેમણે શું કહ્યું. પાલભાઈ, જે રીતે વાત હતી ટ્રેક્ટર રેલીમાં ગાંધીનગર જવાની, પછી 19 સુધી જ ગઈ, થોડું કન્ફ્યુઝન રહ્યું. તમને લાગે છે ખેડૂતોના મનમાં એવો ભાવ આવ્યો હોય કે અમે છેતરાયા? બેન, એનપી ન્યૂઝ ને હું યાદ કરાવવા માંગુ છું, 29 મે 2026ના દિવસે અમે પ્રેસ કોન્ફરન્સ અહીંયાથી કરી હતી અને ત્યારે કહ્યું હતું 15 જૂને ગાંધીનગર ચલો, બરાબર છે? દિલ્હી ખેડૂત આંદોલન નારો હતો આખા ભારતમાં, ચલો દિલ્હી. ત્યાં પંજાબ બોર્ડર, હરિયાણા બોર્ડર, યુપી બોર્ડરે ખેડૂતોને રોકી દીધા. ગુજરાતના કે ભારતના એક પણ મીડિયાએ એવો નેરેટિવ સેટ ના કર્યો કે દિલ્હી જવાનું હતું ને અહીંયા કેમ રોકી દીધો. આજે મારે ગુજરાતના અમુક દલાલ મીડિયાઓને, બધાઈ નથી કહેતો કોઈ બંધ બેસતી પાઘડી ના પહેરે, દલાલ મીડિયાઓને કેવું છે કે તમે કેમ એવો નેરેટિવ સેટ કર્યો કે ચલો ગાંધીનગરનો નારો હતો ને 19 જ રોકાવી દીધા. એ જ આવા જે મીડિયા છે એણે, જે અહીંયા વિધ્વંસકારી લોકો હતા અને જે લોકો સતત વારંવાર કહેતા હતા કે ગાંધીનગરના રટણ કરતા હતા, એની વચ્ચે હું ઊભો હતો, પણ એણે દેખાડ્યા એને જ, ઇન્ટરવ્યૂ કર્યા એના જ, બરાબર છે? કોઈએ સાચી વાત ના કરી કે જ્યારે 29 મે પ્રેસ કરીને ના પાડી હતી આમ આદમી પાર્ટી, ભારતીય કિસાન સંઘ અને ભાજપ સિવાયના તમામ રાજકીય પક્ષોને, ખેડૂત સંગઠનોને આવકારીએ છીએ, તો અમે ના પાડી હતી. તેમ છતાંય ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા અને ઈસુદાન ગઢવીએ શું કામ વિડીયો બનાવ્યો કે અમે જવાના છીએ? ભાઈ, બહુ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી. કેમ આ દલાલ મીડિયા જેટલા છે બધાએ ફરીથી રિપીટ કરું છું કે બધાએ પોતાની ઉપર બંધ બેસતી પાઘડી ના પૂછે. કેમ કોઈએ ગોપાલને પ્રશ્ન ના કર્યો?
કે ભાઈ ના પાડેલી છે આ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરીને, ઈસુદાનને કેમ પ્રશ્ન ના પૂછ્યો, મનોજ સોરઠિયાને કેમ પ્રશ્ન ના પૂછ્યો કે તમને તો ના પાડેલી છે. એની જગ્યાએ જ્યારે મેં વિડીયો બનાવીને કહ્યું ભાઈ તમને ના પાડી છે, તમે શું કામ આવવાનું કહો છો, તો ત્યારે બરાબર છે મીડિયાએ મને સવાલ કર્યો તમે એને કેમ ના પાડો છો. એટલે આવું જે મીડિયા છે એને હું કહું છું કે નેરેટિવ તમે જે સેટ કરવા માંગો છો તો કયા ખેડૂતોનું ભલું કરવા માટે માંગો છો, કે તમે જે ખેડૂતોએ મહેનત કરીને ગાંધીનગર સુધી પહોંચ્યા છો એને તમે ગેરમાર્ગે દોરવા માંગો છો. એટલે મારે એનપી ન્યૂઝના માધ્યમથી પહેલું તો આ કહેવું છે કે અમારી બહુ સ્પષ્ટતા હતી અને હંમેશા, અને ત્રીજી વાત એક સભાવાળી વાત કે સભાનું તો કયું જ નહોતું, બરાબર છે. હું આમ આદમી પાર્ટીને કહેવા માંગુ છું કે તમે અત્યાર સુધીમાં જેટલી રેલીઓ કરી એક પણ રેલી સભા વગર પૂરી થઈ છે ખરી? સભાની કંઈ અગાઉથી જાહેરાત હોય છે ખરી? તમારે કરવાની જ હોય, રેલી હોય તો સભા હોય જ. એટલે જે રીતે ખેડૂતોને ગુમરાહ કર્યા છે, બરાબર છે, અને એ અમારું તો આશય અમે સ્પષ્ટતા કરી હતી, અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. સરઘસ નહીં, અમારો કોઈ વિરોધ નહીં, અમારું પ્રદર્શન નહીં, વિધાનસભા ઘેરાવ નહીં, સચિવાલય ઘેરાવ નહીં, અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. અને એ તો ઓલરેડી શાંતિપુરા પહોંચ્યા ને, અને સરકારે જ્યારે સામેથી સંદેશો આપ્યો ને કે અમારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓનું ડેલિગેશન તમને મળવા આવે છે, એનો અર્થ એવો કે એને અલ્ટિમેટમ તો પહોંચી ગયું હતું. પણ આ વાત અમારે ખેડૂતો સામે મૂકવી હોય તો મળવું પડે, સભા કરવી પડે. 17 કિલોમીટરની રેલીમાં એક એકને તો કહેવા ના જઈએ, બરાબર છે, કે અલ્ટિમેટ સરકારને પહોંચી ગયું છે અલ્ટિમેટમને, ત્યાંથી આવો અમે એક જવાબ આવ્યો છે. એના માટે ભેગા થઈને જ કહેવું પડે, ખેડૂતને પૂછવું પડે કે આવું આવ્યું છે શું કરવાનું. પછી એ લોકો ફરફરિયું લઈને આવ્યા કે તમે તો આ મંજૂરી અહીંની જ માગી હતી, ઓગણજની જ. અરે ભાઈ સભાની મંજૂરી છે, જો તો ખરી. અને એણે એવું કહ્યું કે અહીંયા ઓગણજની જ મંજૂરી માંગી હતી, ગાંધીનગર કેમ જાય? તો મારે એમ કહેવું છે કે મોરબીથી શાંતિપુરા સર્કલ પહોંચ્યા મંજૂરી હતી નહોતી, તેમ છતાં પહોંચ્યા. વાપી વલસાડથી શાંતિપુરા સર્કલ પહોંચ્યા મંજૂરી નહોતી, પહોંચ્યા. વાવથરાથી પહોંચ્યા, દ્વારકાથી પહોંચ્યા, વગર મંજૂરીએ જેમ શાંતિપુરા સર્કલ પહોંચ્યા એમ ઓગણજથી સરકારનો પ્રસ્તાવ મૂક્યા પછી ખેડૂતો એમ કહેત કે ગાંધીનગર જવું છે, તો જેમ મંજૂરી વગર શાંતિપુરા સર્કલ પહોંચ્યા એવી જ રીતે ઓગણજથી ગાંધીનગર પહોંચત. પણ 5 મિનિટ, અડધો કલાક ધીરજ તો રાખવી હતી. તમે તો એજન્ડા લઈને આવ્યા હતા કે કોઈ પણ રીતે હળદર કાંડ થવું જોઈએ, કોઈ પણ રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થવો જોઈએ, કોઈ પણ રીતે ખેડૂત જેલમાં જવો જોઈએ. આ એજન્ડા તમે લઈને આવ્યા હતા એટલે જ તમે પૂછ્યું, બરાબર છે. એ અલ્ટિમેટમ અમારું સરકાર સુધી પહોંચી ગયું હતું, જે આશયથી આવ્યા હતા એ પહોંચી ગયું હતું. અને અગાઉ જ્યારે મોરબીથી હાલતા થયા ત્યારે ઘણા બધા મીડિયાના મિત્રોએ પૂછ્યું હતું અલ્ટિમેટમ આપ્યા પછી શું, તો અમે કહ્યું હતું ઉપવાસ આંદોલન કરીશું, પગપાળા યાત્રાઓ કરીશું. તો એના ભાગરૂપે હવે 26 તારીખથી વ્રજવાણીથી દ્વારકા પગપાળા યાત્રા કરી અને ભગવાન દ્વારકાધીશને ફરિયાદ કરવા જઈએ છીએ, પ્રાર્થના કરવા જઈએ છીએ કે આ તારા નામે જે સરકાર બનાવીને બેઠા છે, હે ભગવાન, એને તું સદબુદ્ધિ આપ. આ તારા બનાવેલા અત્યારે ક્યાંક ને ક્યાંક અમને રમાડે છે, એટલે એને સદબુદ્ધિ આપ, એ પ્રાર્થના કરવા માટે અમે જવાના છીએ. ખાસ કરીને આપણા મોદીજી હોય, ભૂપેન્દ્રભાઈ, એ લોકો કહેતા હોય ખેડૂતોની સરકાર છે, અમે તો ખેડૂતો માટે કામ કરતા હોઈએ છીએ, તો પછી સાંભળતા કેમ નથી અત્યારે? બેન, આ સરકાર એમ કહે છે કે અમે ખેડૂતલક્ષી સરકાર છીએ, વાસ્તવમાં ખેડૂતભક્ષી સરકાર છે. એનું મોટામાં મોટું એક્ઝામ્પલ આપના કેમેરામેનને કહું કે આ બતાવે, બરાબર છે. આ જે છે આ તમે જોવું, સરકાર એમ કહે છે કે ફળદ્રુપ જમીનમાં ક્યાંય કરતાં ક્યાંય, બરાબર છે, ન આવે એવા પ્રયત્નો છે. આ લાઈન જે છે એ આખી ફળદ્રુપ, અને આમાં ખેડૂતોને નોટિસ આવી ગઈ છે. આ લાલ લાઈન છે એ 765 કેવીની લાઈન છે, અને આ કાળી લાઈન છે એ 800 કેવીની લાઈન છે. આ ફળદ્રુપ જમીનમાંથી આ બંને લાઈનો જાય છે. એની જગ્યાએ આ અલ્ટરનેટ રૂટ છે. આ રણમાંથી આમનામ આખું રણમાંથી અહીંયા વચ્ચે 15-20 ખેડૂતો આડેસર પાસે આવે, બાકી સંપૂર્ણ લાઈન છે એ અહીંયા સુધી જાય. અહીંયાથી પાછી બીજો રૂટ છે. કહું આ આખી લાઈન આ બિન ઉપજાઉ જમીનમાંથી, રણમાંથી પસાર થાય એમ છે. પણ આ ખેડૂતભક્ષી સરકારે આ નિર્ણય કર્યો છે એટલે ફળદ્રુપ જમીનમાંથી કાઢી છે. અહીંયા માળિયા પાસેથી આ છેક લાલપુર પાસે 765 કેવીની, 800 કાળી લાઈન છે, 800 કેવીની. આ લાઈનમાં ખેડૂતોને નોટિસ આવી ગઈ છે.
અને આ લાઈન છે એ સંપૂર્ણ ફળદ્રુપ જમીનમાંથી, એની જગ્યાએ આ અમે અલ્ટરનેટ રૂટ આપ્યો કાઢો, કે આ અલ્ટરનેટ રૂટમાંથી કાઢો તમે, એટલે બિન ઉપજાઉ જમીન માત્ર અહીંયા એટલો પાર્ટ છે કે જે ઉપજાઉ જમીન છે, ફળદ્રુપ જમીન આવે, બાકી સંપૂર્ણ બિન ઉપજાઉ જમીન. તો આના ઉપરથી તમે અને જે તમારા દર્શકો એનપી ન્યૂઝના છે એ પોતે ડિસાઈડ કરી શકે કે આ ફળદ્રુપ જમીન કઈ છે અને બિન ઉપજાઉ જમીન કઈ છે. નંબર 2, અમે કચ્છ કલેક્ટરને, જામનગર કલેક્ટરને અને મોરબી કલેક્ટરને આ 3 અલ્ટરનેટ રૂટ આપીને માંગ કરી છે કે આ થવું જોઈએ. આજે નહીં, આ 6 મહિના પહેલા માંગણી કરેલી છે. તમે વિપક્ષમાં છો તો પણ આટલો સારો પ્રસ્તાવ બનાવી શકો છો, તો ભૂપેન્દ્રભાઈની સરકાર નહીં બનાવી શકતી હોય? નહીં, દાનત નથી. મહત્વની વસ્તુ એ છે, જેવી રીતે નરેન્દ્રભાઈ આવવાના હોય, માની લો કે આજે જાહેરાત થાય, 2 દિવસ પછી નરેન્દ્રભાઈ આવવાના છે, તો રાતોરાત રોડ બની જાય છે ને, બરાબર છે. રાતોરાત ઝૂંપડપટ્ટી આડે પડદા લાગી જાય છે, બરાબર છે. રાતોરાત 1 લાખ માણસ બેસી શકે એવડું ડોમ બની જાય છે, 2 જ દિવસમાં થઈ જાય. એનો અર્થ એવો કે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને કામ કરતા આવડે તો છે, પણ સરકારની દાનત નથી. શું કામ? તાકે આ ઉદ્યોગપતિઓ પાસે વેચાઈ ગયેલી સરકાર છે, એટલે ખેડૂત ભક્ષી સરકાર છે, આ ખેડૂત લક્ષી સરકાર નથી. જેમ ખેડૂતો ઉપર દમન થયો, મોરબી હોય કે સુરેન્દ્રનગર હોય, મહિલાઓની પણ મારવામાં આવે, નાના બાળકોને પણ ડિટેન કરવામાં આવ્યા. હવે હર્ષ સંઘવી એવું કહે કે ચમરબંધીને નહીં છોડવામાં આવે, તો શું એમની નજરમાં જે ખેડૂતો છે એ કોઈ આતંકવાદી છે? બેન, હર્ષ સંઘવીભાઈ વિશે તો મારે શું ટિપ્પણી કરવી ને એ ખબર નથી. એ દરેક વખતે એમ કે એક પણ મગરમચ્છને છોડવામાં નહીં આવે, પણ પેલા પકડો તો ખરી, એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે ભાઈ, પેલા પકડો તો ખરી. આ જ રૂટ રહ્યો, આ રૂટ, બરાબર છે. હર્ષ સંઘવીને ચેલેન્જ સાથે કહું છું, તાકાત છે? આ રિલાયન્સને અને અદાણીના રૂટ બદલાવવાની તાકાત છે તમારામાં? આ ચમરબંધી રહ્યા લ્યો, આ મગરમચ્છ રહ્યા લ્યો, બરાબર છે. પકડવા નથી, ખાલી એનો રૂટ બદલાવીને હર્ષભાઈ તમે દેખાડી દો, તો તમારી વાત, ભલે તમે 8 પાસ, તમારી ઉપર જે કોઈ આક્ષેપો લાગતા હોય, બરાબર છે. મહત્વનું એ છે કે 8 પાસ છે કે ગ્રેજ્યુએટ છે, એના કરતાં મહત્વનું એ છે કે ગરીબો માટે, ખેડૂતો માટે નિર્ણય કરવાની શક્તિ તમારામાં છે, કે માત્ર અને માત્ર ચેનલોમાં, મીડિયામાં આવી અને ભાષણો જ કરવા છે, બરાબર છે. તમારામાં તાકાત હોય તો આ રૂટ બદલાવીને દેખાડો હર્ષભાઈ. આખી સરકારને ચેલેન્જ સાથે કહું છું, હર્ષભાઈને એકને નહીં, મુખ્યમંત્રીને કહું છું, કૃષિ મંત્રીને કહું છું, ઉર્જા મંત્રીને કહું છું, તાકાત હોય તો આ રૂટ બદલાવીને દેખાડો, તો અમે માનીએ કે તમે ખેડૂતલક્ષી સરકાર છો. આજે સવારે જ કાંતિભાઈ અમૃતિયાનું નિવેદન આવ્યું છે કે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ સાથે વાત થઈ છે, જીતુ વાઘાણી સાથે પણ વાત થઈ છે, બધા પોઝિટિવ છે, ખેડૂતોને લઈને અમે પ્રસ્તાવ મૂક્યો છે, પણ પ્રોસેસમાં વાર લાગે. બેન, આ જે પ્રસ્તાવ સરકાર એમ કહે, એની પાસે સચિવોની ફોજ છે, એન્જિનિયરોની ફોજ છે, બરાબર છે. એને વાર લાગતો હોય તો સરકાર મને કહે, સરકાર મને કહે એટલે હું 3 કલાકની અંદર, 3 કલાકમાં ડ્રાફ્ટ કરીને આપું. કારણ કે રાજસ્થાનનો ઓલરેડી એસઓપી બનેલી છે, 1 પાનાની એસઓપી છે. રાજસ્થાનની જે એસઓપી બની છે ને, 1 પાનાની એસઓપી છે. 1 પાનાની એસઓપી બનાવવામાં વાર કેવી રીતે લાગે, બરાબર છે. અને બીજું, કાંતિભાઈ અમૃતિયા હોય કે ઓલા આ હળવદવાળા, શું નામ ભાઈ, પ્રકાશભાઈ વરમોરા ને, જેના ખેતરમાં બિનખેતી ખેતર હતું અને થાંભલાનો રૂટ કંઈક બદલાવ્યો હતો, અને પછી અમે જાહેર કર્યા પછી એના ખેતરમાં ધરાથી નાખવો પડ્યો, પણ એમાં એણે રમત કરી કે આ વચ્ચોવચ્ચ જે થાંભલો જતો હતો એની જગ્યાએ ખૂણે એણે લઈ લીધો છે. આટલું તો ધારાસભ્ય છે તો થાય ને એમ. એ પ્રકાશભાઈ હોય. બેન, મેં સાપકડામાં જ્યારે અમે અહીંથી રિટર્ન જતા હતા ટ્રેક્ટર યાત્રા પછી, બરાબર છે, સાપકડાના ગામ લોકોએ જે સન્માન સમારોહ રાખ્યો હતો, એમાં મેં તે દિવસે ચેતવણી આપી હતી કે ખેડૂતો, હવે પછીની જે લડાઈ છે એ લડાઈમાં સરકાર એના ધારાસભ્યોને, એના સંસદ સભ્યોને આગળ કરશે. આખા ગુજરાતનો એક એસઓપી બનાવવાની જે આખા ગુજરાતની લડાઈ છે એને ગામ પૂરતી સીમિત કરી દેશે, અને તમારા ગામને શું જોઈએ છે એ આપશે, બરાબર છે. આ સિસ્ટમ, આની ભવિષ્યવાણી મેં સાપકડામાં જાહેર સભામાં કરેલી છે, અને એ મુજબ હું અહીંયાથી કહીને ગયો, અને 1 દિવસ ખાલી ગયો તો બીજા દિવસે ભાઈ પ્રકાશભાઈ ત્યાં પહોંચ્યા,
મારી વાત ભવિષ્યવાણી સાચી પડી. આજે મને તમે કહો છો કાંતિભાઈ આવી વાત કરી છે, તો એનો અર્થ એવો કે મારી વાત સાચી પડી છે. હું ગુજરાતના ખેડૂતોને, હું જેતપર ગામના તમામ જેટલા લોકો ત્યાં લડે છે એને અભિનંદન આપું છું કે લડાઈ તો ચાલુ રાખી, પણ હારે હારે વિનંતી કરું છું કે આ લડાઈ માત્ર ગામ પૂરતી, તાલુકા પૂરતી કે કોઈ એક સમાજ પૂરતી સીમિત ન થઈ જાય. આ લડાઈ ગુજરાતના ખેડૂતોની એસઓપી બનાવવાની લડાઈ હતી. તો એ એસઓપી ન બને ત્યાં સુધી આપણે સૌ સાથે મળીને, તમે બિનરાજકીય લડો, અમે રાજકીય રીતે લડીએ, બરાબર છે, સૌ સાથે મળીને આપણે લડીએ. અને હારે હારે જે લોકો ન માન ન પહેચાન ફિર ભી મહેમાન બનવા માટે આંદોલનોમાં કૂદે છે, એમને કહેવા માગું છું કે જેતપરના લોકોએ ના પાડી, બરાબર છે, કે અમારે એમાં બિન રાજકીય કરવું, કોઈ રાજકીય ન આવવું, તો અમે અહીંયા દોઢા થઈને ગયા નથી, બરાબર છે. અમારા એક પણ વ્યક્તિએ ખોટા રાજીનામા આપવાનો દોડ પણ કર્યો નથી, બરાબર છે. અમે અમારા કાર્યકરોને કહ્યું છે કે ત્યાં જેતપર જે આંદોલન, કારણ કે કોંગ્રેસના કાર્યકરો પણ એમાં છે જ નાના મોટા, પણ ક્યાંય કરતાં ક્યાંય એક પણ રીતે આંદોલનને ડિસ્ટર્બ કર્યા વગર સાથ સહકાર અને સમર્થન આપો, અમે આપ્યું છે. અમે નથી ગયા ડિસ્ટર્બ કરવા માટે. જે તમે કહેતા હતા ને, વગર આમંત્રણે ક્યાંય ન જવાય. ને ભારતના આંદોલનોનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે કોઈ એક રાજકીય પક્ષ કોઈ મુવમેન્ટની જાહેરાત કરે તો બીજો રાજકીય પક્ષ વગર આમંત્રણે નથી આવ્યો. એવી જ રીતે કોઈ એક ખેડૂત સંગઠને મુવમેન્ટની જાહેરાત કરી તો બીજું ખેડૂત સંગઠન વગર આમંત્રણે નથી આવ્યું. અને હા, આવવું હોય તો ઇન્ટરનલી ફોન પર વાત થાય, રૂબરૂ મળીને ચર્ચા થાય કે ભાઈ આ તમે લડો છો એ ખેડૂતોનો મુદ્દો છે, સાચો છે, અમે પણ એમાં લડવા માંગીએ છીએ, જો તમે હા પાડતા હોવ તો અમારે સાથ સહકાર સમર્થન આપવું છે, જો તમે હા પાડતા હોવ તો. ભારતના આંદોલનના ઇતિહાસનો આ જે સિલસિલો હતો ને, આ સિલસિલાને આ લોકોએ તે દિવસે વિધ્વંસકારીઓએ જે ગુજરાતના ખેડૂતોના મોઢામાં એક કોળીઓ કહે તો કોળીઓ, અથવા તો આંદોલનનું જે ભાણું તૈયાર થયું હતું ને, એ ભાણાને લત મારી અને ઢોરી નાખવાનું કામ કર્યું છે. કિસાન સંઘર્ષ સમિતિ આટલું ખેડૂતો માટે વાત કરે છે, તો કિસાન સંઘ કેમ નથી કરતું? અમે બેન એટલા માટે તો ના પાડી હતી. 29 મેએ પ્રેસ કોન્ફરન્સમાં અમે એટલા માટે જ ના પાડી હતી. ભારતીય કિસાન સંઘ, ભાજપ અને આમ આદમી પાર્ટી, જે ખેડૂતોના વિરોધીઓ ત્રણેય સંસ્થાઓ છે, એણે ન આવવું, જેણે ખેડૂતોની પીઠમાં ખંજર ભૂકવાનું કામ કર્યું છે, એણે ન આવવું. એટલા માટે તો સ્પષ્ટતા કરી હતી. ભારતીય કિસાન સંઘને તો જ્યારે હમણાં ક્યારે આવશે, હું તમને આમાં એ ભવિષ્યવાણી કરી દઉં, એનપી ન્યૂઝના માધ્યમથી ભવિષ્યવાણી કરી દઉં. માની લ્યો કે સરકાર પોલિસી આમાં નક્કી કરવાની છે. એક સમય એવો આવ્યો કે સરકાર આગળ વિકલ્પ જ નથી અને આમાં પોલિસી કરવી પડે એવી છે. એના 8 દિવસ પહેલા, એના 3 દિવસ પહેલા ભારતીય કિસાન સંઘ એલાને જંગ ચાલુ કરશે. પછી સરકાર ભારતીય કિસાન સંઘને મંત્રણા કરવા બોલાવશે અને પછી સરકાર એની હાજરીમાં જાહેર કરશે કે અમે આ કર્યું છે. એટલે આ ભારતીય કિસાન સંઘનું કામ છે બેન. જી જી. હવે આવનાર સમયમાં માની લો કે સરકાર નહીં માને તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તો કર્યા છો, આગળ શું કરશો? ફરી એકવાર ગાંધીનગર આવશે ખેડૂતો? ગાંધી ચિંધ્યા માર્ગમાં, અહિંસામાં એટલી તાકાત છે કે ઓલા ગોરા અંગ્રેજો 200 વર્ષ સુધી રાજ કર્યા પછી આખા વિશ્વમાં જેનો સૂરજ આથમતો નહોતો, એ ગોરા અંગ્રેજોએ ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે ભારત છોડીને જવું પડ્યું હતું. આ તો કાળા અંગ્રેજો છે, આને ભાગવું પડશે. ઓલી ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, આ વેસ્ટ ઇન્ડિયા કંપની છે, આને ભાગવું પડશે. લાલજીભાઈ, જે રીતે ગઈ વખતે કેટલીક ક્ષતિઓ રહી ગઈ હતી ટ્રેક્ટર રેલીમાં, આ વખતે નવી રણનીતિ શું રહેશે? આમાં એવું છે કે જ્યારે તમે કોઈક સંઘર્ષમાં, આંદોલનમાં જ્યારે હો, લોકો માટે, ખેડૂતો માટે લડતા હોય, કામ કરીએ તો નાની મોટી ક્ષતિઓ પણ રહે. અમે તો બધાને છૂટ આપી છે કે અમારી જ્યાં ભૂલ રહેતી હોય ત્યાં તમે અમને આંગળી ચીંધજો, અમે ભૂલને સુધારવા માટે તૈયાર છે, અમને કોઈ ઘમંડ નથી. સવાલ એ છે લોકો માટે લડવું, ખેડૂતો માટે લડવું, જેનો અવાજ દબાવાય છે એના માટે લડવું. એ ગુજરાતના ખેડૂતો હોય તો એની લડાઈ, એ ગુજરાતના ઘરો જેના ડિમોલેશન થતા હોય તો એની લડાઈ, એ ગુજરાતના બાળકો કે જે ટીઆરપી ગેમ્સ ઝોનમાં કે પછી વડોદરાની હરણીકાંડમાં કે તક્ષશિલામાં જ્યાં પણ ગુજરાતના લોકોને અન્યાય થાય, કોઈ પણ જાતિ કે ધર્મનો માનવી હોય તો એના માટે લડવું, એના હકની લડાઈ લડવી, એ અમારો ધર્મ છે
અને અમે અમારો ધર્મ નિભાવીએ છીએ. અત્યારે ગુજરાતના ખેડૂતો બહુ દુઃખી છે. જે રીતે ગુજરાતમાં 100થી વધારે વીજ લાઈન એવરેજ 500 કિલોમીટરની લંબાઈવાળી, એનો મતલબ છે 1.5 લાખ થાંભલાઓ ગુજરાતમાં જે આવવાના છે. અને અગાઉ જે અમે ગણતરી કરતા હતા કે 28 લાખ વીઘા જમીન જવાની છે, પણ નવી ગણતરી પ્રમાણે અને સરકારની જાહેરાત મુજબ ગુજરાતના લોકોની, ખેડૂતોની 38 લાખ વીઘા જમીન આ વીજ લાઈન કંપનીઓ ખાઈ જવાની છે. અને એના સામેની જમીન છે કે અમારા ખેડૂતોનું તમે આજીવિકાનું સાધન, એનો રોટલો ઓટલો અને એના કાળજાના કટકા જેવી જમીનમાં તમે હોનાની થાળીમાં લોઢાનો બેખેવો થાંભલો નાખો, એ અમને મંજૂર નથી. અમે ખેડૂતોની લડાઈ લડશું. પાર્ટ 1 ટ્રેક્ટર યાત્રા હતી, આ પાર્ટ 2 પદયાત્રા છે. જ્યાં સુધી સરકાર આ વાતમાં ન્યાયી રસ્તો નહીં કાઢે ત્યાં સુધી લડાઈ જારી રહેશે. સાણંદમાં પણ હવે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર છે, છતાં ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. એના મુદ્દે તમે કંઈ કરશો, એમને સમર્થન આપશો? હું તમારા માધ્યમથી ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે તમારી મંજૂરી વગર, વિધિવત પ્રક્રિયા વગર કોઈનાય બાપની તાકાત નથી કે તમારા ખેતરમાં થાંભલો નાખે, ગટર નાખે, રોડ નાખે કે કંઈ પણ હોય. ખેડૂતોનો અબાધિત અધિકાર છે કે એની કન્સેન્ટ લેવી પડે, એની સહમતિ થવી જોઈએ અને બંને વચ્ચે કરાર થાય પછી જ આ કામ થઈ શકાય. આ ગુજરાતમાં જે દાદાગીરીનું મોડલ છે એની સામે ગુજરાતના ખેડૂતોએ લડવું જ પડશે. અને ગુજરાતના ખૂણે ખૂણે જ્યાં લડવા તૈયાર હશે, ત્યાં પાલભાઈ હોય, જયેશભાઈ હોય, મહેશભાઈ હોય, લાલજીભાઈ હોય, અત્યારે ભચુભાઈ છે તો એ હોય, અમારા ગીતાબેન હોય, રઘુભાઈ, સુનિલભાઈ હોય, આવા ગુજરાતના અનેક લડવૈયાઓ, હું તો નામ આપું તો 1000 થાય. ગુજરાતનો દરેક લડવૈયો ખેડૂતો માટે લડવા તૈયાર છે. આમાં 2 જ પ્રકારના લોકો ગુજરાતમાં છે. એક બાજુ લડે લડવૈયા અને ભાજપવાળા નડે નડવૈયા. આ લડાઈ જે છે નડવૈયા વચ્ચેની છે ને અમે ગુજરાતના લોકોની વચ્ચે જઈને લડવા માટે તૈયાર છીએ. મારી એક બીજી વિનંતી છે આપના માધ્યમથી, જ્યારે પૂછે ગુજરાતના લોકોને કહીએ છીએ, રાહ ના જોશો. જ્યાં પણ આંદોલન થતું હોય સહકાર કરો. કે ને મેં પછી ગારો, મારા પછી તારો, આવશે સૌનો વારો. તો આ જે ગારો, આ કાદવ, ભાજપનું જે કાદવ છે એ દરેક લોકોને ઉડવાનો છે, હેરાન કરવાનો. તો ગુજરાતના દરેક ખેડૂતો, જ્યાં પણ ખેડૂતનું હિત ગવાય, જ્યાં પણ ખેડૂતનું હિત જે છે એ લૂંટાતું હોય, ત્યાં તમારે લોકોએ જે છે એ લડવા માટેની તૈયારી કરવી જોઈએ. ગામોગામ લોકોએ સરકારનો બહિષ્કાર કરવો જોઈએ, ભાજપના પદાધિકારીઓનો બહિષ્કાર કરવો જોઈએ. આ સરકારને જ્યાં સુધી તમે એનો બહિષ્કાર નહીં કરો ત્યાં સુધી આ સરકાર જે છે એ ખેડૂતોને લૂંટવાનું બંધ નહીં કરે. આ તો એવું છે, ગરીબોને લૂંટો, ખેડૂતોને લૂંટો અને અમીરોને સિંચો. આ અમીરોને સિંચવાનું અને ગરીબોને લૂંટવાનું એ બંધ કરવા માટે થઈને અમે આ લડાઈ લગાતાર જારી રાખશું. ધન્યવાદ. તો જેમ તમે પાલભાઈ આંબલિયા હોય કે લાલજી દેસાઈ હોય, તમામની વાત સાંભળી. આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે અને ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ સતત લડશે તેવી વાતો તેમણે કરી છે. પણ તમે આ તમામ મુદ્દે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.